હર હર મહાદેવ બાપા સીતારામ। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ તીર્થધામ એવા બજરંગદાસ બાપાનું બગદાણા ધામની મુલાકાત। કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં સાધુ સંતોની ભૂમિ પર કહેવાય છે। આ વિડીયોમાં હું તમને કરાવીશ બજરંગદાસ બાપાનું મંદિરના દર્શન અને સાથે બજરંગદાસ બાપાની સમાધિના દર્શન કરીશું અને સાથે કરીશું બાપા બજરંગદાસ બાપાનું ધ્યાન મંદિરના દર્શન। ચાલો વિડીયોમાં પૂરો જોતા રહેજો। તમને પહેલી નજરમાં ગમી જાય તેવું બજરંગદાસ બાપાનું મુખ્ય મંદિર 2 માળનું છે। નીચે છે બજરંગદાસ બાપાની પાવનકારી પ્રતિમા, જ્યારે ઉપરના ભાગે છે સીતારામજીની પાવનકારી પ્રતિમા। આ બજરંગદાસ બાપાનું મુખ્ય મંદિર પરિસર છે। આ છે બાપા સીતારામનું મુખ્ય મંદિરની સામેથી તમને આવું જોવા મળશે। તો ચાલો આપણે કરીએ બજરંગદાસ બાપાના દર્શન। આજે પણ બાપા બજરંગદાસ બગદાણામાં હાજરા હાજર બેઠા છે। બજરંગદાસ બાપાના મંદિરની બાજુમાં આવેલું છે કાલભૈરવ દાદાના દર્શન કરીએ। આ છે કાલભૈરવ દાદાના મંદિર। ચલો આપણે કરીએ કાલભૈરવ દાદાના દર્શન। મિત્રો, આપણે કરીશું બાપા સીતારામ ધ્યાન મંદિરના દર્શન। આ છે બાપા સીતારામનું ધ્યાન મંદિર। હવે મિત્રો, આપણે મંદિરના પરિસરમાં બજરંગદાસ બાપાની સમાધિ બનાવવામાં આવી છે, તો ચાલો દર્શન કરી લઈએ। બાપાનો ઇતિહાસ દોસ્તો એવું કહેવાય છે કે 1906માં બજરંગદાસ બાપાનો જન્મ એક રામાનંદ સાધુના ઘેર થયો હતો। બાળપણનું તેમનું નામ ભક્તિરામ। તેઓ બાળપણથી જ ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરતા હતા। એવું કહેવાય છે કે માત્ર 2 ધોરણ સુધી બાપા ભણ્યા બાદ તેમણે 11 વર્ષની ઉંમરે ખાખીની જમાવતે તેમના ગુરુ સીતારામ બાપા પાસે ભિક્ષા લીધી। ત્યાંથી જ સંત બની ગયા। તેમના ગુરુએ બાળ ભક્તિરામનું નવું નામ આપ્યું બજરંગી। બાદમાં જાણવા બન્યા બાપા બજરંગદાસ નામ પરથી। મિત્રો, બાપા સીતારામ બગદાણા ધામનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જણાવશો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।